वडोदरा में महसूली कर्मचारियों ने आंदोलन का मार्ग अपनाया है। दरअसल आंदोलन के मार्ग स्वरूप महसूली कर्मचारियों की ओर से जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया है। काफी वक्त से ये जो महसूली कर्मचारी है वो पड़तर मुद्दों को साझा कर रहे हैं। तब अपनी 4 मांगों को आगे रखते हुए इन कर्मचारियों की ओर से आज आवेदन पत्र दिया गया है। दरअसल मामलतदार की सीनियरिटी की यादी को प्रसिद्ध करने, जिला के फेरबदलाव की पेशकश के मुद्दे समेत के कई अन्य मांगों को लेकर यह आवेदन पत्र आज दिया गया है। महसूली कर्मी, तलाटी और नायब मामलतदार ने मिलकर ये आवेदन पत्र जिला कलेक्टर कचहरी पर दिया है और जल्द से जल्द उनकी जो मांगे हैं उसे पूरी करने की बात भी इस दौरान इन कर्मचारियों की ओर से रखी गई है। રેવન્યુ કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રકારની માંગણીઓ, એમની અંદર ક્લર્ક, રેવન્યુ તલાટી અને નાયબ મામલતદાર આ ત્રણેય સંબંધની જે માંગણીઓ છે એ માંગણીઓ બાબતે વિવિધ એમની પડતર માંગણીઓ છે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમની અંદર તાજેતરમાં થયેલી ટ્રાન્સફર્સ, એમના પ્રવર્તા યાદી અને અન્ય મુદ્દાઓ વિશે એમણે આવેદનપત્ર આપ્યું છે। માંગણીઓ એમની આપણે વિભાગમાં મોકલીશું અને ત્યાર પછી સરકાર દ્વારા નિયમોનો સામે કાર્યવાહી આગળ આપશે। આજે અમે કુલ 4 મુદ્દાઓ માટે આવેદનપત્ર આપ્યું છે। એક 2012ના નાયબ મામલતદારોની સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરે, 2015ના ક્લાર્કને પ્રમોશન આપે, સરકારશ્રીમાં જે અમારે જિલ્લા ફેરબદલીની અરજીઓ પડતર છે તેઓની જિલ્લા ફેરબદલી કરી આપે, અને ચોથો ખાસ મુદ્દો કે જે હમણાં અઠવાડિયા 15 દિવસ પહેલાં જે નાયબ મામલતદારોની વગર કોઈ કારણે જિલ્લા ફેરબદલી કરી દેવામાં આવી છે તેઓને તેઓના મૂળ મહેકમે પરત કરવામાં આવે। આ 4 કારણે અમે આજ રોજ કલેક્ટર સાહેબને વડોદરામાં આવેદનપત્ર આપે છે અને બીજા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ કલેક્ટર સાહેબશ્રીઓને આવેદનપત્ર આપેલ છે। હા, કલેક્ટર સાહેબે કીધું કે આ બાબતે સરકારશ્રીમાં યોગ્ય નિકાલ કરશે અને ચર્ચા કરશે। મહેસૂલી કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય દ્વારા દરેક જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ કલેક્ટર સાહેબ વડોદરા કલેક્ટર શ્રીઓને આવેદનપત્ર આપે તેવું આહવાન કરવામાં આવેલું। એ અન્વયે વડોદરા જિલ્લાના કર્મચારીઓ કલેક્ટર સાહેબ વડોદરાને મહેસૂલી કર્મચારીઓના 4 જે મુખ્ય પ્રશ્નો છે જેમાં 5 થી 6 વર્ષથી સરકારમાં રજૂઆતો થઈ રહી છે, તેમ છતાં એ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નથી આવી રહ્યું અથવા તો ક્યાંક ને ક્યાંક વિલંબ થઈ રહ્યો છે, એના માટે કર્મચારીઓમાં વિરોધનો સૂર હોય આવેદનપત્ર રૂપે સરકારને એક સમય લિમિટ, એક ટાઈમ લિમિટ સાથેની કામગીરીમાં પૂર્ણ કરવા માટે જણાવવામાં આવેલું છે। કોઈ એવી વિશેષ માંગો નથી। જે રૂટીન પ્રમોશન 10 વર્ષથી ક્લાર્ક છે તો એને પ્રમોશન ડ્યુ થાય છે, એવા કિસ્સામાં પ્રમોશન પેન્ડિંગ છે, થતા નથી। સિનિયોરિટીની યાદી લગભગ 7 વર્ષથી અપડેટ થઈ નથી, જેની માટે સરકારના જ જીઆરઓ છે દર વર્ષે અપડેટ કરવાની, તો એ થતી નથી, તો એ એક અમારી માંગણી છે। એવી જ રીતે જિલ્લા ફેરના કર્મચારીઓ જેને ફિઝિકલ હેન્ડીકેપ મહિલા કર્મચારીઓના કિસ્સાઓમાં જે સરકારની સૂચનાઓ છે કે ભાઈ તમારે નિયમિત એની જિલ્લા ફેર કરી આપવી, એ લાંબા સમયથી પેન્ડિંગ છે ઘણા લોકોની, તો એ સમયસર કરી આપો। અને હમણાં વિભાગ દ્વારા 25 જેટલા કર્મચારીઓની સંમતિ વિના આંતરિક જિલ્લા ફેર બદલીઓ અને દૂરના જિલ્લામાં બદલી કરવામાં આવી છે, એમાં ઘણા મહિલા કર્મચારીઓ છે। એના કારણે કર્મચારીઓમાં વિશેષ આક્રોશ ઉભો થયો છે અને એના સંદર્ભે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।